આજે કચરા પત્તા બધા પતાવી અને પછી આવી ગયા રસોડામાં તો ફટાફટ કાચું સુધારી અને પપ્પાને કાચું બનાવી દીધું ખાવા માટે. અમિત માટે બનાવ્યું છે એની એનર્જી ડ્રિંક. અને પછી જો શાક લઈ આવ્યા તો પપ્પાએ ધોઈને મૂકી દીધું છે. અને રસોડાનું બધું કામ જો આજે શાકમાં વેજીટેબલ બધા સુધારીને મૂકી દીધા છે. આજે બધું મિક્સના શાક કરવાનું છે રીંગણાનું. અને અમિત રીંગણા ખાતા નથી એના માટે બટેટાનું શાક અલગ વઘારવાનું છે. તો બે શાક વઘારી લીધા. શાક પણ મારું મસ્ત પૈકી એવું રેડી થઈ ગયું છે. પછી ખીચડી મૂકી દીધી અને લોટ પણ બાંધી લીધો. અને લોટની પણ મારે મસ્ત પૈકી એવું થઈ ગયો છે. પછી લીધી છે હાથમાં રોટલી અને રોટલી બનાવી લીધી મસ્ત એવી. પહેલી રોટલી ફૂલી ગઈ તો પહેલી રોટલી આપણે ગાય માતાજીને રાખવાની છે એટલે રાખી દીધી. અને પછી બીજી રોટલીમાં આપણે ઘી મસ્ત ચોપડી અને તૈયાર બધી જ રોટલી થઈ ગઈ. થોડીક વારમાં પછી આપણે લીધા છે કુકરની પણ ખીચડી થઈ ગઈ છે. તો એને પણ આપણે લઈ લીધું. જે કાચું હતો એમાં થોડું લીંબુ નાખવાનું બાકી હતો. પછી ભોગ તૈયાર કરી લીધું ભગવાનને થાળી જમાડી દીધી. અને પછી આવી ગયા નીચે. ત્યાં તો ધ્રુવ પણ આંગણવાડીમાંથી આવી ગયો હતો. અને ધ્રુવ થોડીક વારમાં તો જેલમાંથી પૂરીને નીકળો હોય એવી રીતે શેર તો મારે હોવો જેવો છે. અને પછી જો જમવા માટે બેસી ગયા તો એ પણ પોતે એને ખાવું નહોતું તો કાકડી લઈને બેસી ગયા તો એને કાકડી ખાતો હતો. અને સાંજનો સમય થઈ ગયો તો સાંજ માટે બનાવ્યા છે આજે કઢી ઢોકળા. મોરબીની બ્લોગ જોવા માટે કરી દેજો અને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક.